ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદીની ખાસ સઘન અને સ્પષ્ટ સુધારણા અભિયાનને ધ્યાનમાં રાખી 2 દિવસીય વિશેષ કેમ્પનો આરંભ થયો છે। આ કેમ્પ 29 અને 30 તારીખે નગરપાલિકા અને મામલતદાર કચેરી બંને સ્થળોએ એક સાથે ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા કરાવવા અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન મળી રહ્યું છે। કેમ્પ દરમિયાન 2002 બાદની સુધારેલી મતદાર યાદીમાં નામ ચકાસવાનું, ફોર્મ ન હોય તો નગરપાલિકાથી ફોર્મ ઉપલબ્ધ કરાવવાનું અને નવા મતદાર તરીકે રજીસ્ટ્રેશન કરાવવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે મતદાર યાદી સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય, નામ શોધવાની, ફોર્મ ભરવાની કે સુધારણા કરવાની, શહેરજનો આ વિશેષ કેમ્પનો લાભ જરૂર લે। જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ ફોર્મ તરત જ જમા કરવાની સુવિધા પણ રખાઈ છે। આ સમગ્ર અભિયાન મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ખાતે અને પ્રાંત અધિકારી મનીષા માના તથા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ સુચારુ રીતે ચાલી રહ્યું છે। પ્રયત્ન એટલો જ છે કે ભરૂચના દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરાય અને કોઈને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે। मतदार यादी खास सघन संक्षिप्त सघन सुधारणा अंतर्गत आज रोज 29 तारीख અને આવતીકાલે 30 તારીખ એમ 2 દિવસ નગરપાલિકામાં મતદાર યાદીને લગતો ખાસ કેમ્પ રાખવામાં આવેલ છે। આ કેમ્પની અંદર ભરેલા ફોર્મ સ્વીકારવાનું, સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ શોધી આપવાનું, તેમજ યાદીમાં નામ છે અને કોઈ સંજોગોમાં ફોર્મ નથી અવેલેબલ થયેલ તો એ નવા કાઢી આપવાની પણ અત્યારે અહીં અમે સગવડ રાખી છે। 29 અને 30 તારીખ 2 દિવસ કેમ્પ ચાલવાનો છે। નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો લાભ લે અને મતદાર યાદીની કામગીરીની અંદર સહકાર આપે એવી અપેક્ષા છે।